હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. વાત એક દાંતની લાઈવ સિરીઝમાં હું ડોક્ટર યાત્રી તમારા બધાનું સ્વાગત કરું છું. અને ફરી એકવાર આ શનિવારે આવી છું તમને મળવા માટે એક નવા ટોપિક સાથે અને એક નવા ગેસ્ટ સાથે. અને આજનું આપણું જે લાઈવ સેશન છે એ થોડુંક ડિફરન્ટ હશે એવરી લાઈવ સેશન કરતા, કારણ કે આજે આપણે થોડુંક ડિજિટલ નો વધારે યુઝ કરીને ઓનલાઈન લાઈવ સેશન્સ કરીએ છીએ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. આઈ રિયલી હોપ કે તમને લોકોને આ ગમશે અને તમને પણ મજા આવશે આ સેશન જોવાની. તો ફ્રેન્ડ્સ, આજના જે આપણા ગેસ્ટ છે એમની સાથે હું તમને ફટાફટ ઇન્ટ્રોડક્શન આપી દઉં. એ છે ડોક્ટર દિવ્યેશ વિરોજા. વેલકમ સર અમારા સેશનમાં. થેન્ક યુ સો મચ સર કે ઘરે બેસીને પણ અમને આટલો સરસ ટાઈમ આપ્યો તમે, કે તમારું જ્યારે રેસ્ટિંગ પીરિયડ હોય એ દરમિયાન તમે અમને ટાઈમ આપી અને અમારી સાથે જોડાયા છો તે બદલ થેન્ક યુ સો મચ. તો સૌપ્રથમ તો આ પ્લેટફોર્મમાં મને બોલવાનો મોકો આપ્યો એ માટે પણ ડોક્ટર આનંદ અને સિટી ડેન્ટલ હોસ્પિટલની સમગ્ર ટીમ, ડોક્ટર યાત્રી અને સમગ્ર ટીમનો પણ આભાર. કારણ કે આજ જે થોડું મોડું થયું એ મારે લીધે થયું છે, કારણ કે હું ટેકનિકલી થોડો અવેર નહોતો, બટ થેન્ક્સ ફોર ધેટ ટેકનિકલ સપોર્ટ ઓલ્સો. ઓકે સર. તો ફ્રેન્ડ્સ, ફટાફટ હું તમને એક ઇન્ટ્રોડક્શન આપી દઉં આપણા ગેસ્ટનું. એ નેફ્રોલોજિસ્ટ છે, ડોક્ટર દિવ્યેશ નેફ્રોલોજિસ્ટ છે, એન્ડ એમનું બહુ લોંગ એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં. એમને કેટલા થાઉઝન્ડ્સ ઓફ પેશન્ટ્સને ટ્રીટ કર્યા હશે અને એમને એક નવી લાઈફ આપી હશે. અને સૌથી બેસ્ટ વાત જે સરની છે એ છે કે he is very passionate about awareness, about creating that awareness about organ donation. એમ કે ઓર્ગન ડોનેશન જેટલા લોકો વધારે કરશે એટલી એમને વધારે મજા આવે છે. અને એમની માટે એ ઘણા બધા પ્લેટફોર્મ્સ ઉપર જઈને અવેરનેસના સેમિનાર્સ લે છે અને ફંક્શન્સ કરે છે. તો આઈ એમ રિયલી વેરી પ્રાઉડ સર કે આજે તમારી સાથે હું વાત કરીશ. જે આટલું બધું કહેવાય કે અવેરનેસ એટલું છે જ નહીં ઇન્ડિયામાં ફોર ઓર્ગન ડોનેશન, અને ઈ અવેરનેસ તમે ક્રિએટ કરો છો. તો તે બદલ સમગ્ર રાજકોટ મને લાગે છે પ્રાઉડ ફીલ કરતું હશે અત્યારના. રાઈટ. તો સર, આપણે આજે જે ચર્ચા કરીશું એ ઓર્ગન ડોનેશન વિશે જ કરીશું થોડી. તો તમે અમને થોડી માહિતી આપી શકશો આ વિશે કે ઓર્ગન ડોનેશન શું છે અને તેની ક્યારે જરૂર પડી શકે? હા, બરાબર યાત્રીબેન. સૌ પહેલા તો આપણો જે આ પ્લેટફોર્મ છે કે વાત એક દાંતની, રાઈટ, ત્યાંથી જ આપણે ચાલુ કરીએ કે આપણે દાંતમાં કોઈ સડો થઈ ગયો અને એ દાંતને કોઈ પણ કારણથી, કોઈ ઈજાથી કે ગમે કારણથી ખરાબ થઈ ગયો એટલે દાંતને આપણે કાઢી નાખ્યો. રાઈટ. અને સપોઝ એક બાજુના 32 ઈજા કહેવાય, એમાંથી જે દાઢ છે જે ચાવવાના, એ જ મુખ્ય દાંત છે, બધા ખરાબ થઈ ગયા તો શું થાય? આપણે ચાવવાનું બંધ થઈ જાય. રાઈટ. આવી ના શકીએ ખોરાક તો આપણે ન્યુટ્રિશન જ બરાબર મળે નહીં. એટલે આપણું મહત્વનું અંગ છે ટ્રીટમેન્ટ. એ બધા જે દર્શકોને પણ ખબર છે કે ભાઈ આપણે એના આર્ટિફિશિયલ દાંત છે આપણે મૂકી દઈએ, ઈ ફિક્સ મૂકીએ કે ડિટેચ થઈ શકે એવા મૂકીએ કે એના ઘણા બધા. રાઈટ, સાચી વાત છે. આઈ એમ સો સોરી ફ્રેન્ડ્સ, આઈ થિંક આપણા જે નેટવર્ક કનેક્શનમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે એની કારણે સર એક લાઇટનો પ્રોબ્લેમ આવ્યો હતો એટલે ઇન્ટરનેટ જતું રહ્યું. રાઈટ, તો એ જે આપણે દાંત માટે આપણી પાસે આર્ટિફિશિયલ દાંત છે અવેલેબલ. હવે આપણા શરીરમાં અમુક એવા છે કે જે ફેક્ટરીમાં બની શકતા નથી. દાખલા તરીકે કિડની ફેક્ટરીમાં બને, આપણે બંને કિડની ખરાબ થઈ ગઈ હોય તો. લીવર ખરાબ થઈ ગયું તો ફેક્ટરીમાં બને ન બની શકે. હાર્ટ ખરાબ થઈ ગયું તો, લંગ ખરાબ થઈ ગયા, આંખોનું દ્રષ્ટિ જતી રહી, તો એ બધી વસ્તુઓ છે એ આપણે કોઈ ફેક્ટરીમાં બનાવી શકીએ નહીં. તો જ્યારે કોઈ પણ વ્યક્તિને આવી રીતે બંને કિડની ખરાબ થઈ ગઈ હોય, લીવર ખરાબ થઈ ગયું હોય, હાર્ટ છે એનું પમ્પિંગ 10% પણ ઓછું થઈ ગયું હોય, આંખોની દ્રષ્ટિ રહી હોય, તો એ બધા દર્દીઓ છે એ આખી જિંદગી હેરાન થતા હોય છે અને જીવવું મુશ્કેલ થઈ જતું હોય છે. તો એવા પેશન્ટ માટે શું કરી શકાય કે જેવી રીતે આપણે દાંતને આર્ટિફિશિયલ દાંત મૂકીએ છીએ તો એવું આર્ટિફિશિયલ ઓર્ગન તો બની શકે નહીં. તો એની બદલે આપણે કોઈ ડોનર હોય ઓર્ગનના, એટલે કે અંગદાતા કોઈ હોય, એમનું એક ઓર્ગન લઈ અને આમના આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ
તો એ આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય અને એ વ્યક્તિ છે નોર્મલ જીવન જીવી શકે. હવે આ ઓર્ગન ડોનેશન ની બેઝિક વસ્તુ કે આપણે ઓર્ગન છે એ લેબોરેટરીમાં અથવા તો કોઈ ફેક્ટરીમાં બની શકતા નથી, એટલે કોઈ વ્યક્તિમાંથી લેવા પડે. એટલે આવી રીતે કોઈ વ્યક્તિ જ્યારે ઓર્ગન આપે કોઈ દર્દીને, એને ઓર્ગન ડોનેશન કહેવામાં આવે છે, અથવા તો ગુજરાતીમાં કહીએ તો કહેવામાં આવે. હવે એના બે પ્રકાર છે. અમુક ઓર્ગન ભગવાન આપણા શરીરમાં આપ્યા છે, બે આપ્યા છે. ધારો કે કિડની છે એ બે આપી છે, લીવર છે ઘણું બધું મોટું છે, તો એનો એક ભાગ છે એ આપણે ડોનેટ કરી શકીએ આપણા સ્વજનોને. બે કિડનીમાંથી એક કિડની આપણા સ્વજનોને આપી શકીએ, તો એ કહેવાય છે લાઈવ ઓર્ગન ડોનેશન, જે આપણા સગાવાલાને જ આપણે આપી શકીએ. બરાબર છે. બીજું ડોનેશન, માનો કે હાર્ટ ખરાબ થઈ ગયું છે, આંખો ખરાબ થઈ ગઈ છે, તો એ બધું લંગ ખરાબ થઈ ગયા, તો એ ક્યાંથી કાઢવા? એ કોઈ આપણે લાઈવ વ્યક્તિ હાર્ટ થોડા આપી શકવાના છે. તો એના માટેનો જે એક બીજો પ્રેક્ટિકલ વિકલ્પ ગોઈતો છે, એના માટે એક ટર્મિનોલોજી આવે છે બ્રેઇન ડેડ. એ હું તમને આગળ સમજાવીશ. હવે બ્રેઇન ડેડ વાળા જે વ્યક્તિ છે એનું બ્રેઇન કાર્ય બંધ થઈ ગયું હોય છે, પરંતુ એના બાકીના ઓર્ગનને આપણે અમુક સમય સુધી એ સપોર્ટ આપીને જાળવી શકીએ. હાર્ટ છે, કિડની છે, લીવર, લંગ, એ બધાને આપણે સમય સુધી જાળવી શકીએ. અને એ સમય દરમિયાન જો આપણે એના ઓર્ગન એના શરીરમાંથી નીકાળી અને બીજા જે જરૂરિયાતમંદ વાળા વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ, તો એ વ્યક્તિ સંપૂર્ણ રીતે સાજા થઈ જાય છે. એટલે આમ બે પ્રકારના ઓર્ગન ડોનેશન આવે, એક લાઈવ ઓર્ગન ડોનેશન અને બીજું છે કેડેવરિક ઓર્ગન ડોનેશન. જે આ બ્રેઇન ડેડ વાળા વ્યક્તિ છે એમાંથી જે ઓર્ગન ડોનેટ આપણે કરીએ એને કેડેવરિક ઓર્ગન ડોનેશન. ઓકે, બરાબર છે. તો સર, આ બ્રેઇન ડેડ જે તમે એક ટર્મ યુઝ કર્યું, તો એ બ્રેઇન ડેડ એટલે શું? હા, એ આપણે મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે હવે એના વિશે થોડી ચર્ચા કરીએ. રાઈટ. ડેથ છે, આપણે સામાન્ય રીતે ડેથ એટલે શું, કે જેનું હાર્ટ બંધ થઈ ગયું એટલે એનું ડેથ થઈ ગયું, કારણ કે એ વ્યક્તિ ક્યારેય પાછો જીવંત થવાનો નથી. ધારો કે કોઈને વેહિક્યુલર એક્સિડન્ટ થયું, બ્રેઇનમાં ટ્યુમર થયું, એમાંની અંદર હેમરેજ થઈ ગયું બ્રેઇનમાં, અથવા તો બ્રેઇન ક્લોટ આવી ગયો બ્લડ વેસલમાં અને એને લીધે બ્રેઇન ખરાબ થઈ ગયું. એટલે આ જે બ્રેઇનના અમુક ડિસીઝ છે જે ખાલી બ્રેઇનને ઇફેક્ટ કર્યું હોય અને એ બ્રેઇન એટલું ઈજા પામ્યું હોય અથવા તો એટલી બધી નુકસાનીમાં થઈ ગઈ હોય કે એ બ્રેઇન પાછું કામ થવાની શક્યતા નહીવત નહીં, 0% હોય. 0% જેટલા શક્યતા કે એને કોઈ શક્યતા જ નથી, એ પોસિબિલિટીને આપણે એ કન્ડિશનને આપણે બ્રેઇન ડેડ કહેવાય. 1% 2% ચાન્સ હોય એને આપણે કોમા કહેવામાં આવે છે, કે ભાઈ 1-2% ચાન્સ એ દર્દીને સાજા થવાના છે, તો ત્યારે આપણે કોમા યુઝ કરીએ. હવે આ બ્રેઇન ડેડ કોમા વર્ડથી પણ બિયોન્ડ છે. કોમા વાળો જે વ્યક્તિ છે એ પાછો સાજો થઈ શકતો હોય, જ્યારે બ્રેઇન ડેડ વ્યક્તિ છે કોઈ દિવસ સાજો થાય નહીં. ક્યારેક તમે ન્યૂઝપેપરમાં કે એવું વાંચ્યું હશે કે બ્રેઇન ડેડ પેશન્ટ હતું અને પાછું સાજું થઈ ગયું, પણ એ મેડિકલી એ વસ્તુ પોસિબલ નથી. એ લેમેન ટર્મમાં કોમામાં પેશન્ટ હોય અને બ્રેન ખરાબ થઈ ગયું, બ્રેન પૂરું થઈ ગયું છે એવું ડોક્ટરે સમજાયું હોય, એટલે એને સમજી લીધું કે બ્રેન ડેડ થઈ ગયું છે અને પાછા સાજા થઈ ગયા. એ વસ્તુ કોમામાં હોય પેશન્ટ અને એ પાછો સાજો થઈ શકે. જ્યારે બ્રેન ડેડ એવી ટર્મિનોલોજી કે છે એમાંથી ક્યારેય પાછા દર્દી પાછા સાજા થઈ શકે નહીં. અને બીજી વસ્તુ કે બ્રેન ડેડ વ્યક્તિ છે એ આપણી લાઈફ સપોર્ટ ઉપર જ જીવતો હોય. એને આપણે એન્ડોટ્રેકિયલ ટ્યુબ મૂકી અને શ્વાસના મશીન વેન્ટિલેટર ઉપર મૂકેલો હોય. વેન્ટિલેટર બંધ કરો, કારણ કે એના શ્વાસ છે એ બ્રેન થી સંદેશાઓને લીધે થતા હોય. જો બ્રેન બંધ થઈ જાય તો શ્વાસ લેવાનું બંધ થાય. હવે બ્રેન તો એ વ્યક્તિનું બંધ થઈ ગયું, તો હવે શ્વાસ તો એ વેન્ટિલેટર મશીન પર આધારિત છે. તો એ વેન્ટિલેટર જેવું તમે રિમૂવ કરો એટલે તરત જ એના શ્વાસ બંધ થઈ જાય. શ્વાસ બંધ થઈ જાય એટલે શરીરનું ઓક્સિજનેશન બંધ થઈ જાય એટલે તરત જ શરીર એ દર્દીનું કાર્ડિયાક ડેથ થઈ જાય અને એને જેને આપણે રૂટીનલી ડેથ કહીએ છીએ. એટલે આવા જે દર્દી છે એના સગાવાલા જો ઓર્ગન ડોનેટ કરવા માટેની સંમતિ આપે તો એના ઇન્ટરનલ ઓર્ગન્સ આપણે કહીએ, એક હાર્ટ, 2 કિડની, લીવર, 2 ફેફસા અને આંખો, પેન્ક્રિયાસ. અત્યારે ધીમે ધીમે તો હજુ આપણે હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ, લિમ્ફ ટ્રાન્સપ્લાન્ટ, હેન્ડ ફૂટ એવા ટ્રાન્સપ્લાન્ટ પણ આપણે ઇન્ડિયામાં ધીરે ધીરે શરૂ થયા છે. એવી જ રીતે સ્કિન ડોનેશન પણ કરી શકાય. ઓકે, બરાબર.
માંથી કાર્ટિલેજ નું ડોનેશન કરી શકાય, બોન ગ્રાફ્ટ માટે બોન નું ડોનેશન કરી શકાય, પણ એ હજી આપણે ઇન્ડિયામાં એટલું બધું પ્રચલિત નથી. ધીમે ધીમે એમાં awareness આવે છે અને એની ટેકનોલોજી પણ ધીમે ધીમે આપણા કન્ટ્રીમાં આવતી જાય છે. બરાબર છે. તો આ એક બહુ સરસ વાત કરી તમે સર કે ઘણા બધા ઓર્ગન્સ નું ડોનેશન આપણે કરી શકીએ, એટલે એવું કહી શકાય કે ગિવિંગ અ લાઈફ આફ્ટર લાઈફ. એમ તમે મર્યા પછી પણ કેટલા બધા લોકોને એક નવું જીવન આપી શકો છો, રાઈટ? એટલે આ ડેફિનેટલી બહુ સરસ વસ્તુ છે. એક વ્યક્તિ છે, આવા મુખ્ય ઓર્ગન જ ગણીએ તો 8 વ્યક્તિને નવજીવન આપી શકે, 2 રાઈટ. જણાને દ્રષ્ટિ આપી શકે. એટલે એક એક વ્યક્તિમાંથી અનેક વ્યક્તિ બીજા એને જિંદગી મળી એવું થઈ શકે આપણે. થઈ શકે, રાઈટ. તો સર આ જો તમે વાત કરી કે એમના રિલેટિવ્સ જો સંમત હોય તો એ ઓર્ગન ડોનેશન કરી શકે, તો એની શું પ્રોસિજર હોય છે? કદાચ કોઈ એવું હોય કે જેમને ઓર્ગન ડોનેટ કરવું હોય તો એની પ્રોસિજર શું હોય? બેઝિકલી આ પેશન્ટ છે, આ બ્રેન ડેડ પેશન્ટ છે, એ કોઈ પણ હોસ્પિટલમાં જ એડમિટ હોવાનું, કારણ કે વેન્ટિલેટર તો હોસ્પિટલમાં જ હોય. એટલે એ હોસ્પિટલના જે તે ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર હોય કે ન્યુરોસર્જન હોય કે ન્યુરોફિઝિશિયન હોય, એ ડોક્ટર એમના સગાવાલાને જ્યારે આવી કન્ડિશન આવે ત્યારે જાણ કરતા હોય છે કે આ દર્દીનું બ્રેન ડેડ થઈ ગયું છે અને હવે આમાં કોઈ રિકવરી થવાની શક્યતા નથી. અને જો તમારે ઓર્ગન ડોનેટ કરવાની ઈચ્છા હોય તો આ વ્યક્તિના ઓર્ગન ડોનેટ કરવાથી બીજાને આપણે જિંદગી આપી શકશું. એ સમયે જો એ સગાવાલા સેન્સિટિવ હોય અને બધી અવેરનેસ એનામાં હોય તો એ લોકો અમને પરમિશન આપે કે હા અમે તૈયાર છીએ, અમારા ફેમિલી મેમ્બર્સ તૈયાર છે. એટલે એની અમારે કન્સેન્ટ લઈએ કે એના જે નજીકના સગા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ હોય એમની કન્સેન્ટ લઈએ, અને એ કન્સેન્ટ આપે પછી અમે ફરીથી અમારા નિદાનની ફરીથી 2 વખત ચકાસણી કરીએ કે મેં જે તમને કહ્યું કે પેશન્ટ કોમામાં નથી ને, બ્રેન્ડેડ હોય કોમામાં, એના સિમ્પટમ બ્રેન્ડેડ જેવા લાગતા એવું નથી ને. એટલે બ્રેન્ડેડ ના સ્પેસિફિક અમુક ટેસ્ટ આવે છે, એને એપનિયા ટેસ્ટ, બીજા બ્રેન સ્ટેમ રિફ્લેક્સિસ એ બધી જોવાની હોય. એ ન્યુરોફિઝિશિયન ડોક્ટર અને ક્રિટિકલ કેરના ડોક્ટર છે અને ન્યુરોસર્જન ડોક્ટર, આ 3 માંથી કોઈ જોઈ અને એ ડિક્લેર કરે કે આ વ્યક્તિને બ્રેન્ડેડ છે. પછી જોઈ લીધું પછી 6 કલાક પછી ફરીથી એના ટેસ્ટ કરે કે 6 કલાકમાં કઈ રિકવરી નથી ને, જેથી કરીને આપણે એ 0.5% ચાન્સ એ ગુમાવતા નથી ને દર્દીને સાજા કરવાનો. તો એ નેગેટિવ આવે ત્યારે આપણે કહી શકીએ કે એ દર્દીને છે બ્રેન્ડેડ છે. અને એ બ્રેન્ડેડ એક વખત નક્કી થાય પછી આપણી ગુજરાત સ્ટેટની કમિટી છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે, ઓર્ગન ડોનેશન માટેની, સોટો કહેવાય, સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એન્ડ ટિશ્યુ ઓર્ગેનાઇઝેશન, સોટો. તો એ જે કમિટી એમાં અમને અમારે આ બધા જે રિપોર્ટ્સ છે, એના જે ટેસ્ટ આવ્યા એ રિપોર્ટ્સ અમારે અપલોડ કરવાના, ટેલિફોનિકલી પણ જાણ કરીએ કે આવી રીતનું આ બ્લડ ગ્રુપનું કેડેવર છે બ્રેન ડેડ પેશન્ટ, તો એના ઓર્ગન ડોનેટ કરવા છે, તો એની આપણે પ્રોસેસ આગળ વધીએ. અને અત્યારે એનું હેડક્વાર્ટર છે એ તમારા કદાચ ધ્યાનમાં હશે, કિડની ઇન્સ્ટિટ્યૂટ છે અમદાવાદમાં, બહુ મોટી. ડોક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબે એની સ્થાપના કરેલી, મારા ગુરુજી, ત્યાં મેઇન હેડક્વાર્ટર છે. એટલે એ જગ્યાએથી અમે કોન્ટેક્ટ કરી અને એની ટીમ, અને એના ઉપરથી એના એચએલ ના બધા બ્લડ સેમ્પલ ત્યાં મોકલવાના આવે, સેમ્પલ ત્યાં મોકલી દઈએ અને એનું જે બેસ્ટ પોસિબલ જે ડોનર રિસિપિયન્ટ હોય એની જે ટ્રાન્સપ્લાન્ટ ટીમ છે એને જાણ કરે. કિડની 2 હોય એટલે 2 વ્યક્તિને કિડની મળે, અલગ અલગ સેન્ટરમાં પણ હોઈ શકે. તો એ 2 ટીમ, કિડનીની, એક લીવરની ટીમ, હાર્ટની ટીમ અને લંગની ટીમ. અને આઈ ડોનેશન તો આપણે અહીંયા રાજકોટમાં જ થાય છે, અહીંયા આપણે આઈ બેંક છે અને તે જગ્યાએ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એટલે એ અમે લોકલ આપણે જાણ કરતા હોય છે. બરાબર છે. તો એ જે તે વ્યક્તિનો રિસિપિયન્ટ તરીકે વારો આવવાનો હોય ત્યાંથી એ ડોક્ટર્સની ટીમ અહીંયા આખી આવે અને આ પેશન્ટને આપણે ઓપરેશન થિયેટરમાં લઈ ઓપરેશન કરી અને દરેક ઓર્ગનને એની બધી કેટેગરી પ્રમાણે વારા પ્રતિ વારા એને હાર્વેસ્ટ કરવાનું કહેવાય, આપણે જે રિમૂવ કરીએ એને હાર્વેસ્ટ કર્યા કહેવાય. એનું ખાસ પ્રકારનું એક સોલ્યુશન હોય, પરફ્યુઝન સોલ્યુશન, એમાંથી જે બ્લડ છે એને કાઢી અને એની બદલે સોલ્યુશનથી ભરી દઈએ, જેથી કરીને એની ટિશ્યુને ઓક્સિજનેશન ને એને ન્યુટ્રિશન ને બધું મળતું રહે. અને એ એકદમ કોલ્ડ સોલ્યુશન હોય અને એ કોલ્ડ સોલ્યુશનને એને ખાસ પ્રકારની એને કન્ટેનર બેગ હોય, કોલ્ડ રહે એવી રીતની, અને એ બેગને અમે આખી કન્ટેનર છે એને અમે ગ્રીન કોરિડોર થી જે તે જગ્યાએ મોકલતા હોય છે. બરાબર છે.
ઓકે, ત્યાં એનું જે તે રિસિપિયન્ટ નું ટ્રાન્સપ્લાન્ટ થાય છે. બરાબર છે સર. તો સર આ બધી પ્રોસિજર ને થતા કેટલો સમય લાગતો હશે? સામાન્ય રીતે મેં તમને કહ્યું કે એક વખત દર્દીના સગા નક્કી કરે કે અમારા બ્રેન ડેડ દર્દી છે એનું ઓર્ગન ડોનેટ કરવા છે, એટલે પહેલા તો અમે ટેસ્ટ કરીએ, એટલે પહેલો કલાક ટેસ્ટમાં જાય, પછી 6 રાઈટ, કલાક બીજી જવા દેવાની, પછી 1 કલાક ટેસ્ટ ની ગણવાની, એટલે 8 રાઈટ. કલાક આ જાય. પછી એ જે સોટોમાં આપણે અપલોડ કરીએ અને બધું એ ડેટા એમાંથી એ લોકો કોમ્પ્યુટરમાંથી જોઈ અને એને મેચ કરે કે કયા રિસિપિયન્ટ છે, અને એની ટીમ અહીંયા આવે. એ દરમિયાનમાં લગભગ ઓકે, 12 થી 18 કલાક જેવો સમય જતો હોય. અને એ સમય દરમિયાન આપણે જે બ્રેન્ડેડ પેશન્ટ છે એને જાળવી રાખવું પડે આઈસીયુમાં. એને શુગર જાળવી રાખવું પડે, સોડિયમ, ઇલેક્ટ્રોલાઇટ્સ, એનું રાઈટ. યુરિન આઉટપુટ બરાબર રહેવું જોઈએ, બ્લડ પરફ્યુઝન, બ્લડ પ્રેશર, એ બધું વ્યવસ્થિત રહે એના માટે આઈસીયુમાં વેન્ટિલેટર, અને અમારી આખી એક જણનું કામ નથી, આ આખી ટીમ વર્ક છે. અને એ આખી રાઈટ. ટીમ જ્યારે વર્ક કરે ત્યારે આપણે 5-6 વ્યક્તિઓની જિંદગીને આપણે બચાવી શકીએ. અને એ જે બચાવી આનંદ શકીએ. મળે છે આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે. રાઈટ સર. તો એટલે આમ સર ઘણો જે તમે લગભગ થોડી વાર પહેલા જણાવ્યું કે 18 થી 20 કલાક જેવો સમય આપણે ઓકે, તો ગણીને ચાલવું પડે. બરાબર છે સર. તો સર તમે થોડી વાર પહેલા જણાવ્યું કે આપણે કેડેવર ઓર્ગન ડોનેશન કરી શકીએ, રાઈટ? એ ટાઈપ છે ઓર્ગન ડોનેશનનું. તો રાજકોટમાં એ વસ્તુ થાય છે અત્યારના હાલની તકમાં? રાજકોટમાં થાય છે અને ઘણી બધી અમે કરી છે. સૌથી ઓકે, પહેલું એવું. કેડેવરિક ડોનેશન મેં 2006 માં, ત્યારે હું બીટી સવાણી કિડની ઓકે, હોસ્પિટલમાં ફૂલ ટાઈમ નેફ્રોલોજિસ્ટ હતો, ત્યાંથી અમે કરાયેલું. એ ઓકે. પછી ત્યાંથી બીજા 2 કરેલા, અને 2006 હા, થી હા. અત્યાર સુધીમાં લગભગ 80 કે 89 જેટલા બ્રેન્ડેડ દર્દીઓના ઘણા બધા ઓર્ગન ડોનેટ આપણે કર્યા છે. અને એ કર્યા છે. ઓકે, અલગ અલગ વિસ્તારમાં આપણે મોકલાવે. અમુક સ્ટર્લિંગ હોસ્પિટલમાં કર્યા છે. મેજોરિટી બધા ઓર્ગન ડોનેશન છે અને ટ્રાન્સપ્લાન્ટ છે જે કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં આપણે અહીંથી ઓર્ગન મોકલેલા બધાના. અને એક વખત ગુજરાતમાં મોકલેલા છે. ક્યાંય લીવરનું ટ્રીટમેન્ટ નહોતું, તો એ સમયે ચેન્નઈની એપોલો હા, હોસ્પિટલમાં પણ આપણે અહીંથી લીવર હાર્વેસ્ટ કરીને એ લોકોએ ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરેલું. એટલે ઇન્ટરસ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ શકે ખરું. અને એ આપણે ઓકે. રાજકોટમાંથી થયેલું છે. અને આપણે બરાબર છે. રાજકોટમાંથી હાર્ટ ઓપરેશન પણ થયેલા છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટેનું. બરાબર છે. તો રાજકોટ મતલબ ઘણું બધું આમાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે ખરું, રાઈટ? હા, અને ઓકે. ગુજરાતમાં આપણે જોઈએ તો રાજકોટનો સુરત છે નંબર 1 છે અત્યારે આ કેડવર ઓર્ગન ઓકે. ડોનેશન, કારણ કે ત્યાંનું સિટી પણ મોટું છે અને ત્યાં એક એનજીઓ છે એ સારું વર્ક કરે છે. નિલેશ મંડલેવાલ સાહેબનું એક એનજીઓ છે, એ સારું વર્ક કરતું હોય છે. એને જોઈને અમે પણ અહીંયા એક અમારા બધા લાઇક માઇન્ડેડ ઓકે. ફ્રેન્ડ્સ છે જે આ ઓર્ગન ડોનેશન માટે રાતના રાત જાગવા માટે તૈયાર હોય, અને આમાં ટીમ આખી જોઈએ. એટલે એ ટીમ અમારા જે બીજા મિત્રો સોશિયલ વર્કર્સ જોઈએ, તો એ બધાએ સાથે મળીને અમે એક ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ એવું એક એનજીઓ પણ અમે શરૂ કર્યું છે. રાઈટ. અને લકીલી એ વાત શેર કરીને મને આનંદ થાય છે કે જે આ 1 થી 88 સુધીના 88 કે 89, 88, 89 જેટલા ઓર્ગન ડોનેશન થયા, એમાં મેજોરિટીમાં મેં ઓર્ગન હાર્વેસ્ટ કરવા માટેમાં અને કોઓર્ડિનેશન માટેમાં કી રોલ ભજવ્યો છે, અને એનો મને ઘણો આનંદ છે. ઓકે, બરાબર છે. હવે સર તમે ઓર્ગન ડોનેશન એનજીઓ નું નામ લીધું જ છે, તો હું આપણા ફ્રેન્ડ્સને જણાવવા માંગીશ કે સર છે એ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે હાલની તકમાં. તો એ પણ એક બહુ પ્રાઉડ ફિલિંગ છે કે આટલા બધા પેશન્ટને સંભાળતા પણ એક આટલું સરસ ઓર્ગેનાઇઝેશનમાં પણ કોન્ટ્રીબ્યુશન આપે છે સર. તો કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ સર. અને અહીંયા હું ખાસ એક સ્લોગન છે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનો, એ તમને બધાને જણાવવા માંગીશ. એ છે જીવતા જીવતા રક્તદાન, મૃત્યુ પછી ચક્ષુદાન અને દેહદાન, અને જો બ્રેન્ડેડ હોય તો અંગદાન. આવું એક સરસ મજાનું સ્લોગન ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ઓફ રાજકોટે બનાવ્યું છે, અને જે મને બહુ ગમી ગયું છે. હા, આઈ થિંક આ આગળ પણ ઘણા લોકોને પ્રેરણા આપશે.
હા, એ અમારા જે મિત્રો છે એમાં અમારો જે ઓર્ગેનાઇઝેશન જે કહીએ એનજીઓ, એમાં ઘણા બધા રાઈટ. ક્રિટિકલ કેર ફિઝિશિયન, ન્યુરો ફિઝિશિયન ને બધા ઇન્વોલ્વ છે. પણ મેઇનલી સંકલ્પ ભણજારા, તેજસ કરમટા, રાઈટ. સોશિયલ વર્કર્સમાં નીતિનભાઈ ઘાટલિયા, ભાવનાબેન મંડલી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે વિક્રમભાઈ જૈન કરીને, એ એમના ફાધર છે, એમને પણ ઓર્ગન ડોનેશન નું ઘણું બધું અવેરનેસ નું ઈચ્છા હતી, અને હવે એમના સન વિક્રમભાઈ છે એ પણ આ ઓર્ગન ડોનેશન માં જોડાયા છે. અને બીજા મિત્તલભાઈ ખેતાણી, જે તમે કદાચ કરુણા ફાઉન્ડેશન નું નામ સાંભળ્યું હશે, જે આ રાઈટ, સાંભળ્યું. પછી પક્ષીઓના કે બધાના જે ઇન્જર્ડ બર્ડ્સ છે, આપણે ઉત્તરાયણ સમયે કે બીજા કોઈ પણ એનિમલ ઇન્જર્ડ થયેલું હોય તો એના માટેનું જે કરુણા ફાઉન્ડેશન નું બહુ મોટું નામ છે, એમના પ્રેસિડેન્ટ છે મિત્તલભાઈ ખેતાણી, પણ અમારી સાથે આ ઓર્ગન ડોનેશનમાં સારી રીતે એક્ટિવલી સંકળાયેલા છે. એટલે આ આખી ટીમ, અને બરાબર. જે અહીંયા જેટલી ક્રિટિકલ કેર હોસ્પિટલ્સ છે, ન્યુરો સર્જન્સ, ન્યુરો ફિઝિશિયન્સ, વોકાર્ડ હોસ્પિટલમાં ડોક્ટર કાંચ છે, સિનર્જીમાં આપણે ડોક્ટર દિનેશ ગજેરા છે, ટીલાડા સાહેબ છે. એવી જ રીતે અત્યારે જે ઘણા સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ આવી રીતનું ન્યુરો સર્જરીનું ડિપાર્ટમેન્ટ છે. બીટી સવાણી કિડની હોસ્પિટલ હંમેશા આ ઓર્ગન ડોનેશન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તૈયાર હોય છે. ગોકુલ રાઈટ. હોસ્પિટલમાં તો અમારા સાહેબ છે પોતે જ અમારા ટ્રસ્ટી છે સાથે. આ એટલે એવી રીતે કોઈ પણ જે હોસ્પિટલ છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એ બધી જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી અમને પૂરો સહકાર મળે છે, અને એ લોકોના સહકારથી જ અમે આ વર્ક કરી શકીએ છીએ. અને એ જ્યારે પણ, એક તમને બીજી વાત કહી દઉં કે ઓર્ગન ડોનેશન કરવાની જ્યારે વાત આવે ત્યાં અમે અમારી મહેનત કરતા હોય, પણ સામે એઝ એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ બધી જ હોસ્પિટલોમાંથી એ લોકો અમને આમ કઈ હેલ્પ એવી રીતે કહી છે કે જેવું એ પેશન્ટનું ઓર્ગન ડોનેશનનું નક્કી થાય તો ત્યારથી એ લોકોએ બિલ બધું જ હોસ્પિટલ ઉપાડી લે છે. એટલે એ દર્દીને કઈ ખર્ચો ના ઓકે. કરવો પડે, અને સામે જયારે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટને પણ ખર્ચો નથી કરવો પડતો. એટલે એ ખર્ચો દરેક જે તે બરાબર. હોસ્પિટલ ઉપાડે છે. એને જાળવી રાખવા માટેનું ઘણું બધો મેડિસિન્સ ને બધું જોતું હોય, તો એ રીતે પેશન્ટને ઇનડાયરેક્ટલી જે દર્દી છે એને મદદ થઈ શકે, અને ગવર્મેન્ટ પર બોજો એટલો ઓછો આવે છે. એટલે આ ઓછું આવે સોશિયલ છે. રિસ્પોન્સિબિલિટી હોસ્પિટલ્સમાં બહુ સારી રીતે નિભાવે છે. અને એનો રાઈટ. સપોર્ટથી જ અમે આટલા ઓર્ગન કેડેવરિક ઓર્ગન ડોનેશન કરી શકીએ છીએ. એમનો સપોર્ટ ન હોય તો અમુક સમય ચાલે, પછી તો બધું ધીરે ધીરે વેનિશ થઈ જાય. રાઈટ, બરાબર છે. તો સર, જ્યારે આટલી સરસ રિસ્પોન્સિબિલિટી હોસ્પિટલ્સ લે છે, ડોક્ટર્સ લે છે, તો હવે અવેરનેસ આટલી બધી ઓછી છે, તો એને આપણે વધારવા માટે શું કરી શકીએ? લાઈક કેવી રીતે પ્રેરણા જગાવી શકીએ લોકોમાં કે એ લોકો પણ ઓર્ગન ડોનેશન માટે રજીસ્ટર કરાવે? એટલે અવેરનેસ માટે અમને મીડિયા પીપલ્સ નો ઘણો બધો સહકાર મળે છે. જ્યારે પણ અમે ઓર્ગન ડોનેશન કરીએ એટલે એ સમયે એ લોકોને અમે બોલાવીએ, પ્રિન્ટ મીડિયા અને ઇવન ટીવી ચેનલ્સ છે, બધી લોકલ્સ છે, એ લોકોને અમે ક્યારેય પણ બોલાવીએ, ન્યૂઝપેપર્સ ને, એટલે તરત જ એ લોકો અડધી રાત્રે આવી એ જે રિસિપિયન્ટ હોય, સોરી, જે ડોનર ના રિલેટિવ્સ હોય, એમના ઇન્ટરવ્યુ લે છે, અને એ સારો એવો મોટો બધો આર્ટિકલ્સ એમના ફોટોગ્રાફ સાથે આપે છે. અને લગભગ દરેક ન્યૂઝપેપર વાળા આ સપોર્ટ કરે છે, અને એ અવેરનેસ માટે ઘણું બધું મહત્વનું કાર્ય કરે છે. અને આવી જે આનો એક દાખલો કે એક પેશન્ટનું ઓર્ગન ડોનેશન અમે કરેલું, એનું ન્યૂઝપેપરમાં આવ્યું, તો બીજા દિવસે બીજું એક ઓર્ગન બ્રેઇન પેશન્ટ થયું, તો એના સગાએ સામેથી કીધું કે આવું આ પેલા છાપામાં આવ્યું છે, તો એવું અમારા સગાઈને બ્રેઇન થઈ ગયું છે, તો તમે એની કઈક કાર્યવાહી કરો. એ સાવ અભણ હતા, પણ એને સામેથી આ ન્યૂઝપેપર છે એ પબ્લિક પર ઘણો બધો ઇમ્પેક્ટ કરતી હોય છે. એવી જ રીતે આ તમે જે રીતે સોશિયલ મીડિયા ઉપર કાર્યક્રમ કરો, એવામાં ઘણા કાર્યક્રમો કરતા હોય છે. આઈએમએ ગયું આખું, ભલે આપણું કોરોનામાં ગયું, પણ આખા વર્ષમાં અમારું મેઇન મોટો એવો હતો કે ઓર્ગન ડોનેશન અવેરનેસ. અને અમે ઘણા પ્રોગ્રામે કર્યા હતા, પ્લાન કર્યા હતા, પણ એ થઈ શક્યા નહીં. ફ્યુચરમાં પણ અમે અને જયારે રૂટીન કાર્યક્રમો થતા હોય તો ત્યારે અમે નાના નાના ફેક્ટરી છે, કોઈ ગ્રુપ છે,
કોઈ સોસાયટી છે, કોઈનું લગ્ન પ્રસંગમાં અમે ગયેલા છીએ Okay. ઓર્ગન ડોનેશન ની વાત કરવા. સમૂહ લગ્ન હોય તો એમાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં અમને Right. બોલાવે, અડધી કલાક ને કલાક આપે તો કલાક, અમે ત્યાં જઈને અમારી વાત અમે રજૂ કરીએ. એટલે એવી રીતે અવેરનેસ ધીમે ધીમે વધતી જાય છે. જે પેલા સાવ ખબર નહોતી, હવે પબ્લિક ને એટલી ખબર પડી ગઈ છે કે ઓર્ગન ડોનેશન જેવી વસ્તુ કંઈક છે. એને એ ખબર ના Right. કેમ થાય છે ના, સાચું. પણ એ છે એટલું મગજમાં આવી ગયું છે. બીજી વસ્તુ આમાં Right. જે રિલિજિયસ ધર્મગુરુઓ જે કહેવાય એ લોકોનો ઘણો બધો ઇમ્પેક્ટ હોય છે. એટલે ધર્મગુરુઓમાંથી પણ એ લોકો અમને સપોર્ટ કરવા માટે, ક્યારેક ઘણાને એવું હોય કે અમારે માનો કે એક પેશન્ટ હતું ભુજનો યંગ છોકરો, એ સ્વામિનારાયણ Right. મંદિરમાં સેવા કરવા ગયો હતો અને ત્યાં કઈક પછી બહાર નીકળીને પાછો જતો હતો તો એનું વેહિક્યુલર એક્સિડન્ટ થયું, એનું બ્રેન ડેડ થયું અને પછી અહીંયા વોકાર્ડ હોસ્પિટલમાં જ એડમિટ હતો. તો ત્યારે સ્વામિનારાયણના સંતે આવી અને એમના મધરને સમજાવ્યું કે બેન આપણો દીકરો છે તો જતો રહ્યો છે, પણ ભગવાનને કદાચ એવી ઈચ્છા હશે કે એકમાંથી બીજાને મદદ કરવાની, તો તરત જ એ માની ગયા Right. અને તરત જ એને હા પાડી દીધી કે Okay. હવે સ્વામીજીએ કીધું છે ને એટલે હવે કરો, કે અમે તો સમર્પિત કરી દીધો હતો એમને. એવી જ રીતે વૈષ્ણવ Right. સમાજ, જૈન સમાજ, એ બધા જ સમાજના ધર્મગુરુઓ છે એમને આવી રીતે જ્યારે પણ જરૂર પડે ત્યારે એમને ટેલિફોનિકલી કે ક્યારેક જરૂર પડે તો રૂબરૂ પણ અમને મદદ કરતા હોય છે. એટલે આ એક આખી સોશિયલ ઝુંબેશ જેને કહેવાય ને એવું છે. અને એ જેટલી Right. અવેરનેસ વધશે એટલું જે આપણા તમે જોતા હશો ડાયાલિસિસ કેટલા થાય છે દિવસમાં, Right. સાચી વાત છે. હજારો ડાયાલિસિસ થાય છે ખાલી ગુજરાતમાં. તો આવી Okay. રિક્વાયરમેન્ટ આપણા બરાબર. દેશમાં તો ઘણી બધી. તો કિડની ફેલ્યુર વાળા દર્દી માટે તો ડાયાલિસિસ ઉપાય છે કે ચાલો એને જિંદગી લાંબી ચાલી, પણ હવે જેનો હાર્ટ ખરાબ છે, લીવર ખરાબ છે, એની તો જિંદગી જ પૂરી થઈ જવાની, કારણ કે એના માટે કઈ ડાયાલિસિસ જેવો ઓપ્શન નથી. અને જેની દ્રષ્ટિ જતી રહી છે તો એને તો કોણ કે નવી નથી. દ્રષ્ટિ ક્યાંથી આવવાની? એના માટે તો આ ઓર્ગન ડોનેશન છે એ જ એના માટે જિંદગીનો ઉપાય. રાઈટ. સાચી વાત છે સર. તો સર કોઈ એવો સંદેશ કે કોઈ એવો મેસેજ જે તમે આપવા માંગશો આપણી ઓડિયન્સને કે જેનાથી એમને પણ પ્રેરણા મળે કે એ લોકો આ વસ્તુમાં, આ ઝુંબેશમાં આપણો સાથ દે? આમાં ગમે તે નાનાથી માંડીને મોટી વ્યક્તિ છે એ ઓર્ગન ડોનેશન કરી શકે. નાનું બાળક, અમે 11 મહિનાના બાળકનું ઓર્ગન ડોનેશન કરેલું છે અને 90 વર્ષના માજીનું પણ ઓર્ગન ડોનેશન કરેલું. એટલે એજ ઇઝ નો બાર. અને જ્યારે આપણે પોતાને બ્રેન ડેડ થયું હશે ત્યારે આપણે ડિસિઝન નથી લઈ શકવાના. એટલે આપણે પોતાના ફેમિલી મેમ્બર્સને આપણી ઈચ્છા અત્યારથી જ દેવી કે ભાઈ મારું ક્યારેય પણ આવું બ્રેન ડેડ થાય તો તમારે મારા ઓર્ગન ડોનેટ કરવાની મારી ઈચ્છા છે, તો એ તમારે મારી અંતિમ ઈચ્છા તરીકે યાદ રાખજો. એટલે આપણા જે નજીકના સગાઓ એને આપણી આ ઈચ્છા છે એ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે ક્યાંય પણ આપણે હોસ્પિટલમાં મળવા ગયા કે ક્યાંય ગયા આપણે કોઈને મળવા કે ભાઈ એને કોઈ કીધું કે એને બ્રેન ડેડ થઈ ગયું છે, આપણે સમાચાર મળ્યા આજે આપણા મિત્ર સર્કલમાંથી કે ક્યાંયથી છે, તો આપણે આપણું કામ પડતું મૂકી અને એ વ્યક્તિના સગાને સાંત્વના આપવી જોઈએ આપણે એક તો પહેલી. અને સાંત્વના આપી અને પછી આ વાત આપણે જાણીએ છીએ કે આવી એક વસ્તુ છે તો તમે એટલું કરી શકો કે આના આપણે ઓર્ગન ડોનેટ કરીએ તો એ બીજામાં જીવંત રહી શકે. અને આવો જો મિત્ર સર્કલ તરફથી પ્રપોઝલ આવશે ને તો અમે ડોક્ટર્સ તરફથી આપીએ એના કરતા એ પ્રપોઝલ આવશે ને તો એના લોકોને તરત જ મગજમાં આવી જશે અને એ માની પણ જાય તરત જ. એટલે આમાં મેઇન કન્સેન્ટની વસ્તુ જરૂર છે અને એ તરત જ કન્સેન્ટ આપી દે કે ના વાત આપણા ફ્રેન્ડ જે કહે છે કે આપણા સગા જે કહે છે બહુ સાચી છે અને આપણે આના માટે આગળ કાર્યવાહી કરવા માટે ડોક્ટરને જાણ કરીએ. એટલે આવી રીતે સમાજમાં આવું ક્યાંક ન્યૂઝ આવે આપણે થોડોક આપણો સમય આપીએ ને આપીએ. અને જે મેં કહ્યું કે અમારું જે સ્લોગન છે કે જીવતા જીવત રક્તદાન, એટલે આપણે રક્તદાનની અત્યારે જો કોરોનાના સમયમાં કેમ્પ નથી થઈ શકતા તો ઘણા બધા બ્લડ ડોનેશનની જરૂર છે. તો જીવતા જીવત રક્તદાન, મૃત્યુ પછી આપણે ચક્ષુદાન જે આપણા મૃત્યુ પછી પણ થઈ શકે. એક પોઈન્ટ આપણે કહેવાનો રહી ગયો કે જેમ આપણે બાકીના ઓર્ગન્સ તો આપણે બ્રેન ડેડમાં હાર્ટ ચાલુ હોય ત્યારે લેવા પડે, પણ ચક્ષુદાન એવી વસ્તુ છે કે આપણે ઘરે મૃત્યુ થયું હોય તો પણ આપણે ચક્ષુદાન કરી શકીએ.
તો એ ચક્ષુદાન, મૃત્યુ પછી Right. ચક્ષુદાન અથવા તો દેહદાન. દેહદાન છે આપણે મેડિકલ કોલેજમાં કરી શકીએ. અને ત્યાં એ જે અમારા જેવા ડોક્ટર્સને ભણવામાં એનેટોમી માટે ડિસેક્શનમાં એ ઓર્ગન્સ બોડી છે એમને કામ લાગે ને એના ઉપરથી નવા નવા ડોક્ટરો આપણે સારા ડોક્ટરો તૈયાર થાય. તો Right. ત્યાં મેડિકલ કોલેજમાં દેહદાન કરી શકાય. અને જો બ્રેન્ડેડ હોય, જે આપણે બ્રેન્ડેડ ની આખી ચર્ચા કરી, તો આપણે ઓર્ગન ડોનેટ. અને આ સમાજમાં આપણો આ સંદેશો ફેલાવતા રહીએ. નાનું ગ્રુપ હોય તો ત્યાં આપણે વાત કરીએ. એટલે આ અવેરનેસ ક્રિએટ કરવાનું જે અમે કાર્ય કરે છે એ દરેકે દરેક સ્કૂલમાં, દરેક કોલેજમાં એ બાળકો પણ અત્યારે તો આમ કહેવાય છે કે 18 વર્ષથી નીચેના વ્યક્તિઓ કન્સેન્ટ ન આપી શકે, પણ અત્યારે બાળકોને આ ઓર્ગન ડોનેશન ની ઘણી વધારે ખબર હોય છે મોટાઓ કરતા. કારણ કે બાળકોનું સોશિયલ મીડિયાનું નેટવર્ક અને એનું રીડિંગ ઘણું બધું વધારે છે અત્યારે. એટલે એમાંથી ઘણું બધું જાણવા મળે છે. ઇવન મારા બાળકો છે એને પણ ખબર છે કે ઓર્ગન ડોનેશન શું છે, કેડેવર શું છે. એને એમના ફ્રેન્ડ્સ ને બધાને કહ્યું હોય. એટલે એવી રીતે બધા બાળકો પણ આપણને આમાં મદદ કરી શકે. ભલે એની ઉંમર નાની છે, પણ ડિસિઝન નથી લઈ શકતા એ લોકો, પણ એટલીસ્ટ આપણને કહી તો શકે ને કે આવું કરવું સારું છે. સાચી વાત એટલે છે. બાબત દરેક નાનાથી મોટા વ્યક્તિઓ જો કરે તો આપણે ઘણા બધી જિંદગીઓ બચાવી શકીએ અને ક્વોલિટી ઓફ લાઈફ આપણે ઘણા પેશન્ટની સુધારી શકીએ. રાઈટ, ખરી વાત છે સર. અને એક દિવસ એવો આવશે જ જેવી રીતે આપણે બ્લડ ડોનેશન માટે સામેથી લોકો આગળ આવે છે, એવી જ રીતે આવે છે. ઓર્ગન માટે પણ સામેથી જ લોકો આગળ આવશે. એમ તમે લોકો એટલું આ ઝુંબેશ બહુ સારી ચલાવી રહ્યા છો અને લોંગ ટર્મ થી ચાલી રહ્યું છે, તો ડેફિનેટલી એ દિવસ પણ આવશે જ. અત્યારે ઘણા અમુક ફોન અમારા આવતા હોય છે કે અમારે ઓર્ગન ડોનેટ કરવા છે, તો કેવી રીતે કરવા. પણ હવે એ આપણે બ્રેન્ડેડ થાય ત્યારે એ વસ્તુ છે એ આપણા સગાવાલા પર નિર્ભર છે. એટલે એ લોકોને આપણે ખાસ જાણ કરવી જોઈએ. બરાબર છે સર. એટલે હવે આપણા ફેમિલી આખાને અવેરનેસ ની જરૂર હોય એમાં. સાચી આખું વાત. ફેમિલી અવેરનેસ હોય એટલે પછી ડિસિઝન તરત જ એ લોકો લઈ શકે. લઈ શકે છે. ઓકે, તો થેન્ક યુ સો મચ સર, અમને આટલી સરસ ઓર્ગન ડોનેશન વિશે ઇન્ફોર્મેશન આપવા માટે, આપણા ઓડિયન્સને આટલું અવેર કરવા માટે, અને તમારો ટાઈમ આપવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, અમારી સાથે આ લાઈવ સેશનમાં જોડાવા માટે. આપણે ફરી એકવાર નેક્સ્ટ સેટરડે આ જ ટાઈમે ફરી એકવાર મળીશું with a new topic and a new guest. Till then, keep smiling, take care, and flaunt your smiles. Thank you.